વેલકમ ટુ ધ પાયુ કી છોટી સી દુનિયા। તો આજ ઘણા દી પછી આપણો એક વ્લોગ આવે છે। મને પણ ખબર છે કન્ટિન્યુ વ્લોગ આવતા નથી, પણ ચાલો આજે વ્લોગમાં શું થવાનું છે, શું થશે એ બધું તમને વ્લોગમાં જ કહી દે। અને હા સાંભળો, એક વાત તો કહેવાનું જ રહી ગયું કે આજે એમાં એવું હતું કે મેં બપોરે છે ને જમ્યું નહોતું। એમાં સવારે જમી લીધું હતું, એટલે બપોરે પછી જમવાનું મન ન થયું તો ન જમ્યું। તો અત્યારે મેં બનાવી છે મેગી। મેગી કેવી રીતે બનાવી એ તો તમને ખબર હશે, તમને બધાને આવડતી જ હશે, પણ એ તો રેસીપી શેર નથી કરવાની, બટ બની ગઈ છે મેગી। મેગી કેવી છે એના રિવ્યૂઝ અને મેં બનાવી છે મેગી ખાલી તમને બતાવું। તો આ આપણી મેગી છે અને થોડીક આજે ઓછી તીખી બનાવી છે, કેમ કે જે પેલો વ્લોગ જોયો હશે એને ખબર હશે કે કેવી મેગી તીખી થઈ ગઈ હતી, તો થોડીક લિમિટમાં બનાવી છે। તો મેગી ખાવા બેસી ગયા છીએ અને એ મેગી છે એ બધી જ આપણી છે, કેમ કે હા હું શેર નથી કરતી, શેરિંગ ઇઝ કેરિંગ, બટ આપણે શેર કરવું નથી ગમતું। તો ફટાફટ મેગીને ખાઈને પછી હું તમને રિવ્યૂ શેર કરું છું, કેમ કે હવે રહેવાતું નથી કાંઈ મેગી હેલો ઠરી જશે તો પછી ભાવશે નહીં। એમાં છે ને એવું હોય છે કે જે નાના ક્રિએટર હશે ને, જેને સ્ટાર્ટિંગ કર્યું હશે મારી, એ બધાને ખબર હશે કે એને ફોન રાખવામાં કેટલું બધું તકલીફ પડે। તો ફોન અત્યારે મેં કેમ રાખ્યું એ તો તમે આઈડિયા નહીં મારી શકો કે કેવું સ્ટેન્ડ બનાવ્યું જુગાડ કરીને, પણ ગમે એમ કરીને ચાલી ગયું। ફટાફટ અને તમે તમારે કોઈને એવું થાય કે ક્યારેક બપોરે કે સાંજે કે જમવાનું ના થાય ત્યારે તમને ચલો તો મેગી જ કામ આવે। તમને કહેતી હતી ને કે સ્ટેન્ડનો જુગાડ, જો આવી રીતના કંઈક ફોન રાખ્યો તો ફોન થોડીક વાર રહ્યો ને પછી તો પડી ગયો, આખું શૂટ ન થઈ ગયું। એમાં એવું છે ને મેગી ગમે એવી હોય, મને તો તીખી જ લાગે, આમ તો જરા હરા તીખી છે, પણ હવે એમાં એવું છે મેગી બધી ખવાઈ ગઈ, ખાલી એનો રસો વહીધો હોય મેગીનો। અને મને તો આ રસો પીવાની બહુ મજા આવે, હું તો થોડોક એક્સ્ટ્રા જ કરું, કેમ કે મેગી કરતાં આ રસો પીવાની જે મજા આવે ને એ વાત પૂછોમાં। તમને મારી જેમ આ રસો ભાવે એ મને કહેજો પાછા। આખા રસાને આપણે એક જ વારમાં પી નાખીએ, કેમ કે ભાઈ થોડું થોડું પીને તો વધારે તીખું લાગવા માંડે, એના કરતાં પી નાખીએ। આખો રસો એક વારમાં પીવું એટલે એક વારમાં જ બધા આંસુ આવી જાય, તમને આમ ખબર પડતી હોય મારા આંખમાંથી ને મારા બોલવામાંથી। પાણી પી લો કા ફટાફટ હો, તો ખાઈ ખબોરી ને હવે પાણી પી બેસી ગયા ઇન્ડોરે। અને બપોર મેં જમ્યું નહોતું તો મારા માટે કેરી રાખી હતી, તો ચીકું લાગ્યું અને મારે મીઠું ખાય પણ હું ખાડું ખાઉં, કેમ કે દુનિયાથી થોડું અલગ હાલવાનું। મારું નામ था અને ખાટી કેરી કહેવાય, કાચી કેરી કહેવાય, પણ આ તો મીઠી કેરી નીકળી, મીઠી મીઠી લાગી। સુખ આવે ક્યારેક દુઃખ આવે, આ પૈડું ફરિયાદ કરે, કેમ કે પાર્ટ ઓફ લાઈફ યાર। તો ક્યારેક આવી જ પાછી સુખ દુઃખની વાતો કરવા ફરીથી મળીશું પાયુ કી છોટી સી દુનિયા વ્લોગમાં જ। ત્યાં સુધી બાય, ટાટા, આવજો, ખુશ રહ્યો, મસ્ત રહ્યો, હસતા રહ્યો।